નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપ ઉપર આકરા પ્રહારો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ રાજ્ય ચૂંટણી આયોગ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે આયોગ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું છે. દોશીએ જણાવ્યું છે કે ચૂંટણી જાહેર થયા પછી ભાજપે પોલીસ, એલસીબી, એસઓજી અને વહીવટી તંત્રને કામે લગાડીને હડકંપ મચાવી દીધો છે. અનેક રજૂઆતો કરવા છતાં આયોગે કોઈ નક્કર પગલાં લીધા નથી અને સરકારના ઇશારે કામ થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે રવાના. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી પાકિસ્તાનની મુલાકાતે રવાના થયા છે. ઇસ્લામાબાદમાં તેઓ દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક સુરક્ષાના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાટાઘાટો કરશે. અરાગચીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઈરાન માટે પડોશી દેશો સાથેના સંબંધો હંમેશા પ્રાથમિકતા છે. પાકિસ્તાન બાદ તેઓ ઓમાનની રાજધાની મસ્કત અને રશિયાની રાજધાની મોસ્કોનો પ્રવાસ પણ ખેડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે જલ્દી બેસી શકે છે ચોમાસું. દેશભરના મોટાભાગના જિલ્લામાં ભારે ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 43-44 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે થોડી રાહત આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વહેલું આવી શકે છે. આનાથી મે મહિનાના અંત સુધીમાં દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત આપમાં મોટું ગાબડું. સુરત જિલ્લાની માંડવી તાલુકાની સતવાવ તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના સત્તાવાર ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રભારી ગૌતમ ગેડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડની હાજરીમાં તેમને કેસરીયો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા છે. રાજેશ ચૌધરીએ ભાજપના ઉમેદવારને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિસમસ પર ધમાકો કરશે શાહરૂખ ખાન. પઠાણ, જવાન અને ડંકી જેવી સુપરહિટ ફિલ્મોના ઇતિહાસ બાદ શાહરૂખ ખાન લાંબા બ્રેક પછી તેમની આગામી ફિલ્મ કિંગ સાથે પરત ફરી રહ્યો છે. શાહરૂખે નવા ટીઝર વિડીયો દ્વારા સત્તાવાર જાહેરાત કરી છે કે કિંગ 24 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ડિસેમ્બર મહિનો બોક્સ ઓફિસ પર પુષ્પા 2 અને એનિમલ જેવી મોટી ફિલ્મો માટે સફળ રહ્યો છે. ત્યારે ચાહકો માટે હવે શાહરૂખની આ નવી ફિલ્મોનો આતુરતાથી રાહ પણ જોઈ રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલમાં આરસીબી જીતી ગયું. ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો 5 વિકેટથી વિજય થયો છે. ગુજરાતે 206 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેંગ્લુરુ તરફથી પડિક્કલ 55 રન અને વિરાટ કોહલી 81 રન બનાવીને આઉટ થઈ ગયા છે. ગુજરાત ટાઇટન્સ તરફથી સુદર્શન 58 બોલમાં 100 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરા પર દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની કેદની સજા. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપી અર્પિત કુમાર નટવરભાઈ પટેલને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આરોપીએ મે 2022માં માણસાની 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી જઈને સુરતમાં તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું. બીજા એડિશનલ સેશન જજ એસવી શર્માએ આરોપીને સજા સાથે ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોરેન્સ બિશ્નોઈ પરની વેબ સિરીઝ ઉપર પ્રતિબંધ. કેન્દ્ર સરકારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત વેબ સિરીઝ લોરેન્સ ઓફ પંજાબ પર પ્રતિબંધ મૂક્યો છે. પંજાબ પોલીસે રાજ્યની શાંતિ અને કાયદો વ્યવસ્થા બગડવાની આશંકા વ્યક્ત કરતા કેન્દ્ર પાસે આ માગ કરી હતી. બીજી તરફ લોરેન્સના પરિવારે પણ આ સિરીઝનો સખત વિરોધ કર્યો છે. તેમના કાકા રમેશ બિશ્નોઈએ જણાવ્યું છે કે પરિવારની પરવાનગી લીધા વિના આ સિરીઝ બનાવાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. કચ્છના ચકચારી 380 કરોડના એક મોટા કેસમાં ભુજ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા 6 પાકિસ્તાની આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ડિસેમ્બર 2021માં એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશન દરમિયાન જખૌ દરિયાકાંઠેથી અલ હુસેની બોટનામાંથી 76 કિલો શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. કોર્ટે આ કેસને અત્યંત ગંભીર ગણાવીને કડક સજા સંભળાવી છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર ઉપર પાણીનો ભંડાર. જનરલ નોલેજની દ્રષ્ટિએ આ સમાચાર અત્યારે વૈજ્ઞાનિક જગતમાં ચર્ચામાં છે. 2026ના તાજેતરના ડેટા મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ખાડાઓમાં અબજો ટન બિંદુ સ્વરૂપે બરફ જમા થયેલો છે. આ પાણી માત્ર પીવા માટે જ નહીં, પણ તેને તોડીને તેમાંથી હાઇડ્રોજન મેળવી શકાય છે, જે ભવિષ્યમાં મંગળ ગ્રહ પર જવા માટે રોકેટના બળતણ તરીકે કામ લાગશે. એટલે કે ચંદ્ર ભવિષ્યનું પેટ્રોલ પંપ બનવા જઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેક વર્લ્ડ હોલોગ્રાફિક મીટિંગ્સ. એક મોટી ટેક કંપનીએ હોલોકોલ ફીચર લોન્ચ કર્યું છે. હવે જો તમે વિદેશમાં રહેતા મિત્ર કે સંબંધી સાથે વાતચીત કરશો તો તે માત્ર સ્ક્રીન ઉપર નહીં દેખાય, પણ 3D હોલોગ્રામ દ્વારા તમારી રૂમમાં તમારી સામે બેઠા હોય તેવો તમને આભાસ થશે. આ ટેકનોલોજી માટે તમારે કોઈ ખાસ ચશ્મા પહેરવાની જરૂર નથી. લેઝર પ્રોજેક્શન દ્વારા હવામાં જ તેની આબેહૂબ તસવીર તૈયાર થઈ જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એડિબલ સેન્સર દવા લીધી કે નહીં. વૃદ્ધો અને એવા દર્દીઓ કે જે વારંવાર દવા લેવાનું ભૂલી જતા હોય તેમના માટે આજે એક સ્માર્ટ પિલ સિસ્ટમ લોન્ચ થઈ છે. આ દવામાં એક નાનકડું ખાઈ શકાય તેવું સેન્સર હોય છે, જેથી દવા પેટમાં જાય એટલે તરત તમારા ફોનમાં મેસેજ મોકલી દેશે કે દવા લેવાઈ ગઈ છે. જો દવા લેવાનો સમય પૂરો થઈ જાય અને સેન્સર એક્ટિવેટ ન થાય તો તે આપોઆપ તમારા ફેમિલી ડોક્ટર કે પરિવારને એલર્ટ મોકલી દેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનના વિદેશ મંત્રી શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન પહોંચ્યા. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગાચી મોડી રાત્રે ઇસ્લામાબાદ પહોંચ્યા, જ્યાં તેમણે યુએસ ઈરાન યુદ્ધ વિરામ પર બીજા રાઉન્ડની વાતચીત પણ કરી. અરાગાચી પાકિસ્તાનના પીએમ અને પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ફિલ્ડ માર્શલ જનરલ અસીમ મુનીર સાથે વાતચીત માટે તૈયાર છે. દરમિયાન અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરોલ્ડ કુશનર ઈરાની પ્રતિનિધિ મંડળ સાથે વાતચીત કરવા માટે શનિવારે પાકિસ્તાન પહોંચશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું આજે આવશે યુદ્ધનો અંત? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગાચી સાથે સંભવિત વાટાઘાટો આગળ વધારવા માટે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને સલાહકાર જેરડ કુશનરને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લીધો છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હાલમાં આ મુલાકાતમાં હાજરી આપશે નહીં, પરંતુ જો વાટાઘાટો આગળ વધશે તો તેઓ મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. જો કે આ વાટાઘાટો પર દેશની નજર રહેવાની છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ, આકાશમાંથી વરસશે અગ્નિગોળા. દેશભરમાં તીવ્ર ગરમીનો માહોલ થઈ રહ્યો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, યુપી, એમપી અને છત્તીસગઢના ઘણા ભાગોમાં આગામી 4 દિવસ સુધી ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની સંભાવના છે. રાત્રિનું તાપમાન ઊંચું રહેશે, જે 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. દરમિયાન આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા ઉત્તર પૂર્વીય રાજ્યો માટે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.